गुरुजी हमारो अंतरनाथ, गुरुजी हमारो अंतरनाथ। इच्छामि गमा समनो बंदी उजावनी जाए निसी आए निजनंदा में। इच्छामि गमा समनो बंदी उजावनी जाए निसी आए निजनंदा में। साराय सर्वे डेरावा संजय व्यासनानी रोजोनी स्वामी शादाई आत्मने गुणाते जोनी। इच्छामि गमा समनो बंदी उजावनी जाए निसी आए निजनंदा में। शाकारण प्रति भगवान अपने पवित्र राय भावेव इच्छा भावे राया जंकिया पत्यम पर्वते पत्नी पानी में आलावे सल्लावे उचासवे समासने अंतर्वसुनि बसे जंकिति मत्स्य विधे पिंड तुम मकरम मत तुबे जानम अहम न जानती स्वामी गमा समनोपति गौरी जाय सियाय निर्दादानी सब सर्वना सैनी जय गुरुषा स्वामी गमा समनोपति गौरी जाय सियाय निर्मंदामी साधारण संधि दौड़ वाला संधि दाम संधि सागर इच्छामि गमा समनोपति गौरी जाय सियाय निर्मंदामी साधारण संधि दौड़ वाला ले इच्छामि गमा समनोपति गौरी जाय सियाय निर्मंदामी नमो हरियं ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसामुनं यशो पंचनमुक्कारो सबपावप्रणाशनो मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलम् आदिमं पृथ्वीनाथम् आदिमं स्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः सुधासूत्रवाग्ज्योत्स्ना निर्मलीकृतदिन्मुख मृगलक्ष्मा तम शान्तिर्शान्तिनाथ दिनस्तुभ श्रेयस्यामङ्गलकलि सद्मश्रीयुक्तशङ्केश्वर पार्श्वनाथ दुर्वार संसारभयाच्च रक्ष मोक्षस्य मार्गे वरसार्थवाहम् जय ई जगदीव जोणी वियाणवो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धु जय जगप्रियामो वैवं जय श्रीयाणं पवो तित्यराणम् अपच्छिमो जय जय ई गुरुलोगानं जय महप्पा महावीरो ओंकारं बिन्दु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वविनिधानाय गौतमस्वामिने नमः ज्ञानध्यानक्रियादिकार्य कुशल प्रद्युम्न चेता गुरुम् अन्तर्लोचनं प्रोद्भासितं यस्वै ओंकारेण सुसेवितं ओंकार सेवापरं सोऽयं सौम्य मना सदा विजयते श्री सिद्धिसूरीश्वरं सोऽयं सौम्य मना सदा विजयते श्री भद्रसूरीश्वरं सोऽयं सौम्य मना सदा विजयते श्री ओंकारसूरीश्वरं सोऽयं सौम्य मना सदा विजयते श्री अरविन्दसूरीश्वरं सोऽयं सौम्यसूरीश्वरम् अज्ञानतिमिरान्धनं ज्ञानं जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे પરમ કૃપાળુ પરમાત્મા નિમનાથ પરમાત્માનું આજે દીક્ષા કલ્યાણક પરમાત્માની સાધનાનું વર્ણન કરતું પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબનું એક મજાનું સ્તવનનું પદ નેમી જીનેશ્વર નિજ કારજ કર્યો છાંડ્યો સર્વ વિભાવોજી આત્મશક્તિ સકલ પ્રગટ કરી આસ્વાદ્યો નિજ ભાવોજી। બહુ મજાની આ એક સ્તવના દેવચંદ્રજી મહારાજે 22 ભગવાનના સ્તવનની સામે એમના ભાવ સ્વરૂપે રજૂ કરી પરમાત્માને એમનાથને સ્તવતા કહી રહ્યા છે કે પ્રભુ નિજ કાર્ય કર્યું છાંડ્યો સર્વ વિભાવોજી। પ્રભુ તમે દીક્ષા લીધી અને દીક્ષા લઈને તમે તમારા આત્માનું કાર્ય કર્યું નિજ કાર્ય આત્માનું કાર્ય કર્યું પ્રભુ તમે આત્માને પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય કર્યું। તમારી સાધના એ જ હતી
કે તમારા આત્મ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કરવો, અને એટલે જ પ્રભુ તમારું જે કામ હતું એ કામ તમે કરી લીધું. કેવી રીતે કર્યું? છાંડ્યો સર્વ વિભાવો છે. બધા વિભાવોને પ્રભુ તમે છોડી દીધા. બધા વિભાવોમાંથી પ્રભુ તમે મુક્ત બની ગયા. રાગ, દ્વેષ, અહંકારના જે કંઈ વિભાવો હતા એ બધા વિભાવોમાંથી પ્રભુ તમે મુક્ત બન્યા, અને મુક્ત બનીને તમે તમારી આત્માની જે કાર્ય હતું એ આત્માનું કાર્ય કર્યું, અને કરીને શું કર્યું? આત્મશક્તિ સકલ પ્રગટ કરી. આત્માની જે અનંત શક્તિ હતી એ અનંત શક્તિને પ્રભુ આપે પ્રગટ કરી, અને આત્માના જે અનંત ગુણો છે એનો આસ્વાદ તમે વારંવાર ચાખ્યો અને માણ્યો. અદ્ભુત. આ સ્તવનની પહેલી પંક્તિ, નેમી જીનેશ્વર નિજ કાર્ય કર્યું. આજ પ્રભુનો દીક્ષા કલ્યાણક છે, એટલે પ્રભુની સાધનાની વાત છે. પ્રભુએ સાધના કેવી રીતે કરી, અને આખો એક સરસ મજાનો ગ્રાફ આ નેમનાથ પરમાત્માના સ્તવનમાં દેવચંદ્રજી મહારાજે આપણને આપ્યો છે. નિજ કાર્ય કર્યું. આપણું પોતાનું કામ કરવું એ નિજ કાર્ય છે. એ દેવચંદ્રજી મહારાજ ભગવાન નેમનાથના સ્તવનના માધ્યમથી આપણને કહી રહ્યા છે કે પરમાત્માના શાસનમાં આપણો જન્મ થયો છે, સાધના માટે આપણે જન્મ્યા છીએ, અને સાધના બીજી કોઈ નથી, સાધના એક જ છે. આત્માની સાધના કરવી એ જ સાધના છે. અને એ સાધના સુધી આપણને જે પહોંચાડે તે બધા સાધન છે. સાધ્ય સુધી આપણને પહોંચાડે એ બધા સાધન છે. એટલે સાધના એ સાધન છે, અને સાધન સ્વરૂપે સાધનાનો આપણે સ્વીકાર કરીએ તો સાધ્ય સુધી આપણે 100% પહોંચી શકીએ. આ સાધના પહેલી સાધના બતાવી છે, તમે તમારા આત્મભાવને પ્રગટ કરો. તમે તમારા આત્મભાવમાં રમો, આત્મભાવમાં ડૂબો. એની મસ્ત મજાની વાત આપણે 9મા સ્તવના માધ્યમથી પણ કરી રહ્યા છીએ. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હોય. પ્રભુ તમારું સ્વરૂપ જોઈને મને મારું પોતાનું સ્વરૂપ આવી ગયું. નેમનાથ પરમાત્માના દીક્ષા કલ્યાણક જોઈએ, અને આ પંક્તિ આપણને આડે, પ્રભુ તમે તમારું આત્માનું સાધના કરીને આત્માનું કાર્ય કર્યું. આમ છે ને, મોટે ભાગે તીર્થંકર પરમાત્મા દીક્ષા લે પછી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મોટે ભાગે કૌશક ધ્યાનમાં ઉભા રહે. તમામ તીર્થંકર પરમાત્માની આ સાધના છે. બધા તીર્થંકર પરમાત્માઓ કૌશક ધ્યાનની અંદર સાધનામાં ભર્યા છે. દીક્ષા લે પછી સિદ્ધિ એમની સાધના કૌશક ધ્યાનની શરૂ થાય. અભ્યંતર તપમાં સીધા ધ્યાન અને કૌશકમાં પહોંચી જાય, કારણ કે આગળના બધા તપો એમને અભ્યસ્ત થઈ ગયા, અને એમને એ ખબર છે કે મારે જે મારું સ્વરૂપ પ્રગટ કરવું છે એ સ્વરૂપ માટે જે ઊંડી સાધના છે એ ધ્યાન અને કાર્ય સ્વરૂપ છે. દરેક તીર્થંકર પરમાત્માનું ચરિત્ર તમે વાંચો તમને ખ્યાલ આવશે કે દરેક ચરિત્રમાં લખેલું છે દીક્ષા લીધી અને કૌશકમાં જતા રહ્યા. ભગવાન મહાવીર સ્વામી 4 મહિના સુધી કૌશકમાં ઉભા રહેતા. 4 મહિના સુધી અખંડ 4 મહિના કૌશકમાં ઉભા રહેવા. ક્યાંય કૌશક પાડવાનું જ નહીં. આપણે લાગે 4 મહિના કૌશક કયો કરવાનો? કેટલા લોગસનો કૌશક? કેટલા લોગસનો કૌશક હોય ત્યાં? લોગસ ના હોય. એ સાધનામાં માત્ર ઊંડું આત્માનું ચિંતન હોય. એમ ભાઈ એ સાધનામાં માત્ર આત્મામાં ઉપયોગ રમતો હોય, પોતાના સ્વરૂપમાં ઉપયોગ રમતો હોય, એ જ એમનો કૌશક. બહુ આગળની કક્ષાએ જ્યારે ધ્યાન અને સાધના પહોંચે છે ને, પછી એ કૌશકની અંદર નવકાર અને ઓસગ્રમ વગેરે, નવકાર અને લોગસ વગેરે કૌશકો તો આપણે સ્પેશિયલ અમુક પ્રકારના સંકલ્પથી કૌશક કરીએ ત્યારે છે. બાકી જ્યારે આવા કૌશકો હોય કે જે માત્ર આપણે ધ્યાન અને નિર્જરા માટેના જે કૌશકો છે, એ બધા કૌશકોની અંદર ક્યારેય એમાં સૂત્ર ગણવાનું આવતું નથી. કયો? અત્યારે પરંપરા થઈ ગઈ છે. કૌશક ઉપર મને લાગે છે કે કદાચ એક દિવસમાં વર્ણન પૂરું થાય એમ નથી. હા, પરમાત્માના શાસનની કૌશક સાધના એ કેટલી બધી અદ્ભુત છે એ મારે તમને બતાવવું તો ઓછામાં ઓછા 10 દિવસના પ્રવચનો જોઈએ. અને તમારી ઈચ્છા હશે તો પર્યુષણ પછીના પ્રવચનમાં પછી છે ને મારે ક્રીમ માણસો, પછી ક્રીમ વાતો જ કરવાની છે. પછી ધ્યાન, કૌશક એ બધી વાતના ઊંડાણમાં એ વખતે આપણે ઊંડા ઉતરશું. પણ કૌશક શું છે પરમાત્માના શાસનનો, એમાં ત્રિગુપ્પીની સાધના કઈ રીતે છે, તાવકાયમ ઠાણેરમ મોડેરમ જાણેરમ અપ્પાણમ ભોશીરાવી, એ બધા પાઠો કઈ રીતે કૌશકની અંદર સિદ્ધ થઈ રહ્યા છે,
કઈ રીતે ઘટી રહ્યા છે, કઈ રીતે એમાં આપણે આત્મભાવને પુષ્ટ કરવાનો છે, કઈ રીતે બાહ્ય ભાવને ઓછી લાવવાનો છે, કઈ રીતે એમાં સાક્ષી ભાવની સાધના કરવાની છે, કઈ રીતે સાક્ષી બની અને માત્ર આપણા સ્વરૂપને માણવાનું છે, એ બધી વાતો કૌશિક ધ્યાનમાં આવશે. તો ખાલી હિન્ટ્સ આપું છું તમને કે શું શું આવે છે અંદર. હા, અદ્ભુત છે આ પ્રભુ શાસનનો કૌશિક, જે તીર્થંકર પરમાત્માએ દીક્ષા લીધા પછી જે સીધો પકડી લીધો અને જેની સાધનામાં સીધા ઊંડા ઉતરી ગયા, એ કૌશિક સામાન્ય ચીજ થોડી છે. એ બહુ વિશિષ્ટ સાધના છે અને એ સાધનામાં આપણે જઈએ એટલે આપણું ઉપાદાન સુધી થયા વગર ન રહે. નિર્જરા માટેનું સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ કૌશિક છે. અનંત ગણી નિર્જરા જેનાથી આપણે કરી શકીએ એ સાધનાનું નામ છે કૌશિક. અને એ સાધનામાં જઈએ એટલે લખલૂટ નિર્જરા થાય. પણ એ કેવી રીતે કરાય? અને એ કૌશિકના પહેલા, કૌશિકમાં જતા પહેલા બોલાતા સૂત્રો, એ સૂત્રો આપણને કઈ રીતે વિભાવથી મુક્ત કરે છે, એની આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ બહુ અદ્ભુત છે. એક ખાલી તસ્વઉત્રી શું છે તમે જાણો ને, તમને થાય કે શું તસ્વઉત્રીમાં ભાવો ભર્યા છે. બોલતા 1 મિનિટ લાગે તસ્વઉત્રી, 1 મિનિટ લાગે. મારે વિવેચન કરવું તો કલાકો ચોપડે. અદ્ભુત છે આ બધા સૂત્રો જે આપણને કૌશિક પહેલા બોલવામાં આવે છે ને, એરિયાવયાથી માંડીને અન્નત સુધીના એ બધા જે સૂત્રો છે ને, એ સૂત્રોમાં આખી જે કૌશિકની આખી જે પ્રોસેસ છે, જે મજાની વાતો ભરેલી છે, અને જ્યારે ઊંડાણથી ખોલીએ ત્યારે ખ્યાલ આવે કે કૌશિકમાં કેટલી મજા છે, કેટલો આનંદ છે અને કેવી રીતે ડૂબી શકાય કૌશિક. આપણે તો રૂટીન મુજબ કૌશિક કરી લઈએ છીએ બધા. એટલે કૌશિકનો જે આનંદ છે ને, એ આનંદ આપણે માણી શકતા નથી. આખી વિપસ્સના સાધના એ કૌશિક સાધના છે. વિપસ્સનાની સાધના એ કાર્યોત્સક સાધના છે. બૌદ્ધ ધર્મ એમને કદાચ વિપસ્સના સાધના નામ આપે, પરમાત્માના શાસનમાં એક કાર્યોત્સક સાધના છે. માત્ર એમાં થોડોક ચેન્જ છે. એ થોડોક ચેન્જ જો થાય તો આખી આપણી કૌશિકની સાધના થઈ જાય. જણાવીશ, તમને જણાવીશ બધું. તમારી જિજ્ઞાસા હશે તો બધું કહેવાનું જ છે મારે, અને બહુ ઊંડા ઉતરીને વાત કરવાની છે. તો દરેક તીર્થંકર પરમાત્મા જ્યારે જ્યારે દીક્ષા લે પછી સીધા કૌશિક ધ્યાનમાં ચાલ્યા જાય છે. અને પોતાને આત્મસિદ્ધિને કરવાનું કામ એ કૌશિકમાં રહીને કરે છે. વિકલ્પોથી દૂર થવાનું, વિકલ્પોને પેદા કરતા કર્મોને દૂર કરવાના, અને એ કર્મના હુમલામાં સતત જાગૃતિ રાખીને કર્મના શરણે ન જતા આત્માના શરણે ચાલ્યા જવું, સ્વભાવના શરણે ચાલ્યા જવું, સ્વરૂપના શરણે ચાલ્યા જવું, એવી મસ્ત મજાની સાધના એ તીર્થંકર પરમાત્મા કૌશિકમાં જઈને કરે છે. ભગવાન નેમનાથને દીક્ષા પછી કેટલા દિવસે કેવળ જ્ઞાન થયું? 55મા દિવસે. 54 દિવસની એમની સાધના અને 55મા દિવસે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. આ તીર્થંકર પરમાત્મા નેમનાથ પરમાત્માએ જે સાધના કરી એ સાધનાને આપણે બરાબર જોઈ રહ્યા છીએ. એમની તો આખી સાક્ષી ભાવની સાધના છે. બહુ ઊંડું એક વાક્ય, સાક્ષી ભાવની સાધના કરતા કરતા આત્મા સાક્ષી બને છે. સાક્ષી ભાવની સાધના કરતા કરતા આત્મા સાક્ષી બને છે. જ્યારે ઘાતી કર્મનો ભૂક્કો બોલાઈ જાય છે ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ વખતે આત્મા સાક્ષી ભાવમાં નથી, માત્ર સાક્ષી સ્વરૂપમાં છે. કેવળ જ્ઞાની આત્માને સાક્ષી ભાવ ન કહેવાય, કેવળ જ્ઞાની આત્મા માત્ર સાક્ષી સ્વરૂપમાં છે. ભાવ શબ્દ છદ્મસ્થપણામાં લાગે, ભાવ શબ્દ ક્યારે પણ કેવળ જ્ઞાનીમાં લાગે. અને એટલે જ સાક્ષી ભાવની સાધના કરતા કરતા સાક્ષી બની જવાય. અને જ્યારે સાક્ષી બની જઈએ ત્યારે આપણે આપણા પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરીએ. આવી અદ્ભુત સાધનાને એમના પરમાત્માએ કરી છે. અને એ પરમાત્માનો દીક્ષા કલ્યાણક, જ્યારથી આ સાધનાનો પ્રારંભ થયો એ કલ્યાણકનો આજનો આ મસ્ત મજાનો દિવસ છે. તો આ પરમાત્માની સાધનાને સામે રાખીને આપણે એ વસ્તુ જોવી છે કે આપણે આત્મ સાધનામાં કઈ રીતે ઊંડા ઉતરવું. પ્રભુ તો કૃતકૃત્ય થઈ ગયા, પામી ગયા, બધું પામી ગયા. દીક્ષા અને કેવળ જ્ઞાન નિર્વાણ બધું જ પરમાત્માનું પરિપૂર્ણ થઈ ગયું. 5 કલ્યાણકો પ્રભુના પૂર્ણ થઈ ગયા. પણ એ પરમાત્માના કલ્યાણકના જે દિવસો આવે એ દિવસોમાં એ કલ્યાણકની સાધના કરતી વખતે આપણે તો એ ચિંતન કરવાનું છે કે હું આ સાધનામાં કઈ રીતે જઈ શકું. સાચું પૂછું, હું રોજ દેરાસર ઉપર જઉં ને
એટલે બાર બોર્ડમાં વાંચતો હોઉં રોજ કે આજે કેટલા કલ્યાણક છે, અથવા આ મહિનામાં કેટલા કલ્યાણક છે. હા, અને તમે પણ વાંચતા હશો અને તમે આરાધના પણ કરતા હશો, પણ ક્યારે તમને એમ થાય છે કે પરમાત્માના આ કલ્યાણકોની આ સાધના દ્વારા હું કેવી રીતે મારા આત્મા ભાવમાં પ્રવેશ કરી શકું? આ કલ્યાણકનું આલંબન, આ કલ્યાણકનું નિમિત્ત મને કઈ રીતે ઊંડો લઈ જાય, મને કઈ રીતે અંદર લઈ જાય, એ વિચારણા થોડીક કરો તો કલ્યાણક અંદરથી સ્પર્શશે. બાકી કલ્યાણકની આપણે બહારથી આરાધના બધી કરી લઈએ, એકાશનું, આંબેલ, કાવસક, ખમાસમણ, નૌકારવાળી બધું આપણે કરી લઈએ, પણ અંદર સ્પર્શના કેટલી? એ કલ્યાણકની જ્યાં સુધી અંદરથી સ્પર્શના નહીં થાય ને ત્યાં સુધી આપણો આત્મા એ કલ્યાણકની ભાવ યાત્રા ઉપર નહીં જઈ શકે. આપણે કલ્યાણકની દ્રવ્ય યાત્રા કરીએ છીએ, કલ્યાણકની ભાવ યાત્રા કરતા નથી. કલ્યાણકની ભાવ યાત્રા કરવી હોય તો એનો સ્પર્શ કરવો પડશે ભીતર. હું કેવી રીતે આ સાધનામાં ઊંડો ઉતરી શકું એ આપણે જોવું પડશે. આત્મશ્રદ્ધાથી આપણે આત્મભાવની પુષ્ટિમાં આગળ વધી શકીએ. પરમાત્માના સ્વરૂપનું દર્શન આપણને આપણી ભીતરમાં લઈ જાય. દેવચંદ્રજી મહારાજે ભગવાન 24માં તીર્થંકર પરમાત્માના સ્તવનમાં અદ્ભુત વાત લખી છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. પરમાત્માના ગુણોને ઓળખી અને પરમાત્માની સ્તવના કરે એ સમ્યક દર્શનને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરી શકે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દીઠો સુવિધિ જીનંદના આ સ્તવનના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસથી પરમાત્માના ગુણોને કઈ રીતે ઓળખવા એની જ આપણે વાત કરી રહ્યા છીએ. અને એ પરમાત્માના ગુણોને ઓળખીને આપણે આપણા આત્માના ગુણોને કઈ રીતે ઓળખવા એ વાત આપણે લગભગ છેલ્લા કેટલા દિવસથી બરાબર ચિંતનમાં લઈ રહ્યા છીએ અને સ્વાધ્યાયમાં લઈ રહ્યા છીએ. એ વાત દેવચંદમાં કે સ્વામી ગુણો ઓળખી, યાદ રાખજો આ આખી આ સ્તવનની પંક્તિ વ્યવહાર નિશ્ચય બે રીતે ખુલે છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. પરમાત્માના ગુણોને ઓળખી અને પરમાત્માને જે ભજે દર્શનની પ્રાપ્તિ કરે આ આખી વ્યવહાર વ્યાખ્યા છે. અને સ્વામી એટલે આપણો આત્મા પોતે. આત્માના ગુણને ઓળખી અને આત્માને જે ભજે, આત્મ સાધનામાં જે ઊંડે ઉતરે એ શુદ્ધ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે. આ નિશ્ચયની વ્યાખ્યા છે. એક જ પંક્તિમાંથી વ્યવહાર અને નિશ્ચય બંને પ્રગટ થઈ રહ્યા છે. સ્તવનોને ક્યારેક આ રીતે મજાથી મમડાવો અને સ્તવનોના ભાવમાં ઊંડા ઉતરો તો એ સ્તવન ગાતા ગાતા જે આનંદ આવશે એ આનંદ આખો મધુરો અને મીઠો હશે. એ માત્ર રાગનો આનંદ નહીં હોય, રાગની બંદિશનો આનંદ નહીં હોય કે રાગની મીઠાશનો આનંદ નહીં હોય. અંદર જે માણ્યું છે એનો આનંદ હશે. અંદર જે આપણે અંદર જે સ્પર્શે સ્તવનની કડીઓ એનો જે આનંદ આવે એ આનંદ આપણો પોતાનો ભીતરનો આનંદ છે. રાગનો આનંદ એ તો માત્ર શ્રોત્રેન્દ્રિયને ખુશ કરવાનો આનંદ છે. એ માત્ર શ્રોત્રેન્દ્રિયના માધ્યમનો આનંદ છે. એ ઇન્દ્રિય સાપેક્ષ આનંદ છે. એ ઇન્દ્રિય સાપેક્ષ સુખ છે. એમાં ક્યાંય બહુ લાંબે જવાની જરૂર નથી. રાગ મીઠો અને મધુરો છે એક નિમિત્ત બની શકે અંદર જવા માટે. પણ જો રાગમાં જ રહી જતા હોઈએ તો સમજવું પડે હજુ આપણે બહાર છીએ, અંદર ક્યાં ગયા નથી. પ્રભુનું શાસન બહુ ઊંડું છે. સાંભળવામાં પણ કેટલી બધી જાગૃતિ અને કેટલો બધો વિવેક રાખવો. કંઠ બહુ સરસ છે ને સાંભળવાનો આનંદ આવે છે એ માત્ર શ્રોત્રેન્દ્રિયનો આનંદ છે. પણ એમાં બોલાતા જે શબ્દો અને જે સ્તવનની પંક્તિઓ છે એના અર્થો બહુ ગંભીર અને મજાના છે. જે અંદર લઈ જાય છે એ અંદરનો આનંદ છે. જે સ્તવન બોલે સ્તવનના અર્થો તમને આવડતા હોય ખરા? હા, સામાન્ય ગુજરાતી બરાબર છે. ઠીક છે, બરાબર છે. હા, નિશ્ચય વ્યવહાર સમજો છો. કઈ વાંધો નહીં, કઈ વાંધો. ભલે તમને સામાન્ય આવડે, કઈ વાંધો, પણ સામાન્ય તો મમડાવો કમસે કમ બોલતી વખતે. અને સામાન્ય મમડાવશો ને
તો પછી વિશેષ ઊંડા જવાનો ભાવ અંદરથી જાગશે. અને પછી ગુરુ ભગવાન પાસે જશે, ગુરુદેવ સામાન્ય અર્થ તો ખબર છે, આના ઊંડાણમાં કંઈક લઈ જાઓ ને. તમને ઊંડા જવાની ભાવના જાગશે, એક જિજ્ઞાસા જાગશે કે આનો ઊંડાણથી રહસ્ય શું છે, આ સ્તબન વ્યવહાર નિશ્ચયથી કઈ રીતે ખુલે છે, નિશ્ચયમાં કઈ રીતે લઈ જાય છે, મને મારા આત્મ સ્વરૂપમાં કઈ રીતે લઈ જાય, મને સ્પર્શનામાં કઈ રીતે લઈ જાય. તમે ગુરુ ભગવાન પાસે જઈને પૂછશો અને પૂછશો તો તમને એક નવી અદ્ભુત વિવેચના વિભાવના અંદરથી પ્રાપ્ત થશે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, આ દેવચંદ્રજી મહારાજની આ સ્તવનની પંક્તિ કદાચ આપણે ઘણી વાર બોલી ગયા છે, પણ નિશ્ચયથી એનો અર્થ આ નીકળે છે. એમાં ક્યાં ડૂબ્યા? સ્વામી એટલે હું પોતે, મારો આત્મા એ જ મારો સ્વામી છે, અને મારા ગુણો એને ઓળખું અને એને ઓળખીને એને લક્ષ્યમાં રાખીને એને પ્રગટ કરવાની સાધના કરું તો મને સમ્યક દર્શનનો અનુભવ થઈ જાય. પ્રભુના સ્વરૂપ જોઈને આપણા સ્વરૂપને પામવું, આ પરમાત્માનું શ્રેષ્ઠ આલંબન, આ પરમાત્માનો શ્રેષ્ઠ ઉપકાર. તો પરમાત્માથી પામી શકાય. આપણે 3 ચીજની વાત કરવાની હતી, તો ભૂલી ગયા છો. 3-4-5 દિવસ થઈ ગયા, પછી મગજમાંથી નીકળી ગયું. આત્મ સ્વરૂપના આલંબન માટે, આત્મ સ્વરૂપમાં ડૂબવા માટે 3 આલંબનો આપણી પાસે છે. એક પરમાત્માનું આલંબન, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોટીનું આલંબન છે, કારણ કે પ્રભુ પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરી ચૂક્યા છે, માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આલંબન તો પરમાત્મા જ છે. પણ બીજા નંબરનું એક મસ્ત આલંબન સદગુરુ છે. સદગુરુ, સદગુરુથી આપણે આપણા આત્મ સ્વરૂપને પામી શકીએ. સદગુરુથી આપણે આપણી સાધનાને ઉચકી શકીએ. અને સદગુરુનું કામ પણ એ જ છે, સાધના આપવી, સાધના આપવી, સાધના માર્ગમાં ચલાવવું, સાધના માર્ગમાં આવતા અંતરાઓને સાધક માટે દૂર કરવા અને સાધના માર્ગમાં સ્થિર કરવો અને સાધના દ્વારા સાધ્યની અનુભૂતિ કરાવી, આ કામ સદગુરુનું છે. સદગુરુ કેટલા કામ કરે છે આપણા માટે? સાધના માટે એક આશ્રમમાં જવા નીકળેલો એક સાધક, એને સમાચાર મળ્યા કે આ પહાડની તળેટીમાં આ જગ્યાએ બહુ મોટો આશ્રમ છે, એમાં બહુ ઊંચી કક્ષાના એક સદગુરુ છે, જે સદગુરુ સીધા આપણને અંદર લઈ જઈ શકે એમ છે. એ સદગુરુ મારે પાસે જવું છે, અને એટલે એને નક્કી કર્યું કે મારે ત્યાં જવું છે. ત્યાં જવા માટેનો જે રસ્તો હતો એ કોકની પાસેથી થોડો ઘણો જાણી લીધો. અરે બધાએ કીધું કે આ સ્ટેશન સુધી તમને બસ લઈ જશે, પછી આગળ તો અમને પણ ખબર નથી, આગળનો રસ્તો બહુ ભયંકર છે, એકદમ કાચો રસ્તો છે, ધૂળિયો માર્ગ છે, ખાડા ટેકરાવાળો માર્ગ છે. પછી તમે કોકને પૂછતા પહોંચો, પછી આગળ કોઈ વ્યવસ્થા નથી. ઠીક છે, કઈ વાત, જેને પામવું છે એ માણસ ખાડા ટેકરાનો વિચાર કરતો નથી. સીધી તમને તપસ્વીઓ કોઈ વિચાર નહીં કરે, ઝુકાઈ દાખ આજે 5મી બારી સુધી પહોંચી, 5 પૂરી થઈ. તપ કરો ને ખાડા ટેકરાનો વિચાર કરો તો તપ ન થાય. ખાડા આવે કે ટેકરા આવે, આપણે પાર કરીને પહોંચી જઈશું. અનુમોદના તો કરું સીધી તમને તપસ્વીઓ, આજે નથી, બધા આજે ઉપર છે. સ્ટેશન જે હતું છેલ્લું, ત્યાં સુધી એ સાધનમાં પહોંચી ગયું. ત્યાં પછી એને કોઈકને પૂછ્યું કે મારે હવે આ જગ્યાએ જવું છે, આ પહાડની તળેટીમાં આ આશ્રમમાં જવું છે, કોઈ માર્ગ, અહીં કોઈ સાધન મળતું જ નથી. તમારે ચાલવું હોય તો ચાલો, અને આ રસ્તો છે, પૂછતા પહોંચો, કોઈ તમને રસ્તામાં મળી જાય તો ઠીક છે, બાકી આટલા ફંટાઈ જવાની પણ શક્યતા ઘણી છે. કે કઈ વાત, પહોંચવું છે તો નક્કી જ છે. થોડો કે રસ્તા ઉપર આગળ ચાલ્યો અને સામેથી એક કાર, અને બરાબર ભાઈ પાસે કાર ઉભી, અને ડ્રાઈવરે કીધું તમારે ક્યાં જવું છે? તો કે અહીંયા. તો બેસી જાઓ, ત્યાં જ જવું છે. હું તમને ત્યાં લેવા માટે જ આવ્યો છું, તમે આવી જાઓ. તમને લેવા માટે જ આવ્યો છું, આવી જાઓ. તમે થયું સારું, કોઈ સમાચાર આપ્યા નથી ને કેવી રીતે ખબર પડી મને લેવા માટે કાર આવે? અને ખરેખર એ સાધકને બેસાડીને કાર એ આશ્રમમાં પહોંચી.
જ્યાં સદગુરુ હતા ત્યાં. અને પછી કારમાંથી નીચે ઉતાર્યા પછી એમને કીધું કે હવે તમે થોડા ફ્રેશ થઈ જાઓ, તૈયાર થઈ જાઓ, અને પછી 4 વાગે તમને સદગુરુ આ કુટીરમાં મળશે. તમે સામેની ઝૂંપડીમાં પહોંચી જજો. એ કુટીરમાં તમને 4 વાગે સદગુરુ મળશે. તો કે કઈ વાગે? એ પછી સ્નાન કર્યું, ફ્રેશ થઈ ગયો, થોડું જમી લીધું, બધું કર્યું, આરામ થોડો કરીને તૈયાર થઈ ગયો 4 વાગે. અને 4 વાગે કુટીરની પાસે પહોંચ્યો અને કુટીરની અંદર ગુરુની રજા લઈને અંદર પ્રવેશ કર્યો. હા ગુરુ કે આવો, કંઈ વાંધો નહીં. અને ગુરુ ત્યાં જ બેઠા હતા. અને જેવો એને ઝૂંપડીમાં પ્રવેશ કર્યો, ગુરુનો જોવા તો આફો જ બની ગયો. અરે આ તો કાર લઈને મને લેવા આવ્યા હતા. એ કહે ગુરુદેવ તમે તો મને કારમાં. તો કે એમાં શું છે, તું સાધના કરવા માટે આવે છે, મારી ફરજ છે તને લેવા માટે આવું છું. સદગુરુની કરુણા કેટલી હોય છે. અને પહોંચેલા સદગુરુને એ પણ ખ્યાલ હોય છે કે આ આવી રહ્યો છે, મારે લેવા જવાનો છે. મેં કીધું પન્યાસ ભદ્રન કરી મારા સાહેબે શશિકાંતબેનની મમ્મીને કહ્યું હતું ચિંતા નહીં કરો, 4થા દિવસે પાછો આવશે અને અહીંયા જ સાધના લેશે. સદગુરુ છે, પહોંચેલા હોય અને પહોંચેલા સદગુરુની પાસે આખું ચિત્ર તૈયાર જ હોય. સાધના દ્વારા અંદરથી જે બધું ખુલ્યું હોય એના દ્વારા ઘણી બધી વસ્તુઓ એમની આંતરસ્ફૂર્ણામાં પ્રગટી જાય. એમને ખ્યાલ આવી જાય કે હવે ઘટના આ રીતે બનવાની છે. આપણે જરૂર આશ્ચર્ય લાગે. સાધકને સાધના દ્વારા જે પ્રગટ થાય છે ને ઘણી વખત અદ્ભુત હોય છે, અદ્ભુત. હું એકવાર બિહારમાં હતો અને સુરતથી પાલીતાણાનો વિહાર ચાલતો હતો. તારાપુર ચોકડીથી આગળ વધ્યો. ઇન્દ્રમાણા કરીને એક ગામ છે, તીર્થ જેવું છે, ત્યાં બધી વ્યવસ્થા છે, ઉતરવાની બધી વ્યવસ્થા છે. ત્યાંથી વટામણ ચોકડી લગભગ 18-19 કિલોમીટર થાય. એટલે વચમાં એક સ્ટેન્ડ કરવું હતું. 9 કિલોમીટર એક કસબારા કરીને ગામ આવે છે. બહુ નાનકડું ગામ, બહુ નાનકડું ગામ, કસબારા. અને અમે સાંજે વિહાર કરીને કસબારા ગામ પહોંચ્યા, કારણ કે એક વચમાં સ્ટેન્ડ લેવું હતું. સાંજે પહોંચ્યા, બરાબર ગામની બહાર એક નાનકડા આશ્રમ જેવું હતું, મંદિર જેવું હતું, કારણ કે ત્યાં દેરાસર કંઈ નહીં, એટલે ત્યાં ઉતારો લઈ લીધો. અમે અંદર ગયા, સામાન બધો ઉતાર્યો, નીચે બેડ છોડી અને થોડું જોવા નીકળ્યા તો બાજુની રૂમમાં એક માતાજીની મૂર્તિ હતી. એક બેન આવ્યા. એ બેનને મેં પૂછ્યું, મેં કીધું બેન તમે આ માતાજીની મૂર્તિની પૂજા કરતા હશો કેમ? અહીંયા તો આ જ છે. તો કે મૂર્તિ છે, હું પૂજા એવું કંઈ ઠીક છે, કોઈ જરૂર હોય તો કરી લઈએ. તો તમે કરો છો શું? મેં કે સાધના કરું છું. હું કહું તમારી સાધના કઈ છે? સાધનાની વાત આવે એટલે આપણને થોડો રસ્તો જાગે છે. તો મેં પૂછ્યું તમારી સાધના કઈ છે? મને કહ્યું કાર્યશક સાધના કરું છું. એટલે હું ચમક્યો, કાર્યશક સાધના તો આપણા ધર્મ સંબંધ રિલેટેડ આવી. એટલે મને તો વાત તો સરસ છે, હવે બેન પાસે જાણવું પડશે તમે કઈ રીતે કરો છો, શું કરો છો. એટલે પછી હું તો બેઠો એમની જોડે ખાસું 1.5 કલાક બેઠેલી. સાંજનો ટાઈમ થઈ ગયો તો પણ સાધનાને રસની વાત હતી એટલે 1.5 કલાક બેસી. અને પણ જાણ્યા પછી ખરેખર મને અચંબો થયો, અદ્ભુત. એમને એમ કીધું કે ગોયનકાજીને જે ગુરુએ સાધના કરાવી એ બૌદ્ધ ધર્મના હતા એટલે એમને વિપસ્યના નામ આપ્યું, અને મને જે ગુરુએ સાધના કરાવી એ જૈન ધર્મના હતા એટલે મને કાવશક સાધના નામ આપ્યું. પછી મેં કીધું બેન તમે કેટલા કલાક સાધના કરો છો? તમને જાણીને આશ્ચર્ય થશે. મને કે સાહેબ અત્યારે 8 વાગ્યા છે, સાધનામાં મારો 8:30નો બેસવાનો સમય છે, એટલે હું 10 મિનિટમાં અહીંથી ઊભી થઈ જઈશ. 20 મિનિટ પાણી પીને જે તૈયાર થવાનું છે એ તૈયાર થઈ જઈશ, અને પછી હું એક્ઝેક્ટ 8:30 વાગે મારી આ સાધનામાં બેસી જઈશ. મેં કીધું બેન કેટલા કલાક ચાલશે? મને કે 8:30 રાત્રે શરૂ થયેલી સાધના સવારે 7:30 પૂરી થશે. 11 કલાક નોન સ્ટોપ. કેવા સાધકો છે. મને કે 11 કલાક નોન સ્ટોપ સાધના ચાલશે, અને બસ 11 કલાક હું મારી મસ્તીમાં ડૂબી જઈશ.
7:30 વાગે હું સાધનામાંથી બહાર આવીશ, પછી થોડુંક દંત મંજન વગેરે જે કંઈ કરવાનું છે કરીને થોડું દૂધ પીને પાછી 8:30 બેસી જઈશ, અને 8:30 થી 11:30 બીજી 3 કલાક એ જ સાધના ચાલશે. કુલ 14 કલાક એક દિવસમાં સાધના. આજના કાળની આ વાત છે. જેને ઘણા બધા મનના ઉપયોગો કરવા પડે વિકલ્પોના, એને જ ઊંઘવાની જરૂર પડે, બાકી ઊંઘવાની લાંબી જરૂર ન પડે. વિકલ્પોનો થાક છે, વિકલ્પ ન હોય તો થાક પણ નથી. કર્તૃત્વનો થાક છે, વિકલ્પનો થાક છે, ભારનો થાક છે. હું કરું છું એનો થાક છે, બાકી થાક છે જ ક્યાં? સમયનો ખ્યાલ કેમ રહે? ચોક્કસ 11, 11:30 સુધી જોવાનું હોતું જ નથી. પછી તો જૈવિક ઘડિયાળ અંદર શરૂ થાય છે, અને જૈવિક ઘડિયાળ કહેવાય. આ વોચની કોઈ જરૂરત નહીં, અંદર જ ઘડિયાળ ચાલે. હા, એ સમય થાય એટલે અંદરથી જ આરામ આવે, બસ હવે તમારો સમય પૂરો થયો, ઊભા થો. હવે તમે જેમ જેમ સાધનામાં ઉતરશો તેમ તેમ તમને આ બધી અંદરની અનુભૂતિઓ આવશે. હજી સુધી આપણી પાસે અંદરની અનુભૂતિ નથી ને, એટલે આપણને આમ કેમ થાય, આ બધા પ્રશ્નો આપણને થાય છે. પણ જે સાધક અંદર ઉતરે છે ને, એને અંદરથી જ ઘડિયાળ પ્રગટે છે. એને સમય થાય ખબર પડી જાય કે આ સમય થયો છે, બસ પતી. અમારા સિદ્ધેશ્વરી મહારાજ પ્રજ્ઞાચક્ષુ હતા, એ એમને એમ કહી દેતા આંખ બંધ રાખીને કે અત્યારે આટલા વાગ્યા છે, અને સાચું જ હોય. જેવી ઘડિયાળ હોય, અંદરની ઘડિયાળ બોલતી હોય, આત્મશક્તિ, આત્મસ્ફૂર્ણા, અને એ જ ઘડિયાળ અંદરથી બોલતી હોય. સૌ એટલું તો થયેલું હોય ને કે આ બધા અંતરાયો કે નડે નહીં કાંઈ, એમ એમાંથી બહાર આવી જાય. ઘણા સાધકો રોજ જો સાધના કરતા હોય અને 1 કલાક માટે એલાર્મ મૂકવો ન પડે, ઓટોમેટિક 1 કલાક થયા અંદર ખબર પડી જાય કે 1 કલાક થઈ ગયો અને સાધના પૂરી કરી. રોજ કરતા હોય ખબર પડી જ જાય. જેની શરીરની હેબિટ રોજ 3 વાગે ઉઠવાની હોય ને, અને વર્ષો સુધી ઉઠતો હોય ને, એને એલાર્મની પણ જરૂર નહીં. 3 વાગે આ ખુલી જ જાય, કોઈ ઘડિયાળની જરૂર નહીં. એ ખુલ્યો એટલે 3 જ વાગ્યા હોય, જેવી જ અનુભવ કરવા જેવો છો. થોડા ઊંડા ઉતરશો ને બધા અનુભવ થશે. મારે એક બીજી વાત તમને કરવાની હતી. એ બેનને મળ્યા પછી મારી થોડી જિજ્ઞાસા સાધનાની વધી, એટલે મેં પૂછ્યું, મેં કીધું બેન તમે કોઈ સાધકને સાધના કરાવો કે ન કરાવો, કે તમે વ્યક્તિગત જ કરો? મેં કે ના, સાધકો ઘણા આવે છે ને સાધના કરાવું છું. અને એમને આગળ જતાં એ વાત કરી મને કે હવે એટલો ખ્યાલ આવી જાય છે કે આ સાધકની સાધના કયા પોઈન્ટ ઉપર અટકી છે. એના ગયા જન્મના કયા રાગ દ્વેષના ચક્કરમાં એ અટવાયો છે, કે આ જન્મના કયા રાગ દ્વેષના ચક્કરમાં એ અટવાયો છે, એનો ખ્યાલ મને એને જોતા આવી જાય છે. અને પછી એ સાધકને હું કહું છું તું આમાંથી બહાર નીકળ, આ તારા રાગ દ્વેષના ચક્કરમાંથી બહાર નીકળ, તારી સાધના આગળ ચાલશે. એ તને અહીંયા અટકાવે છે, પિન પોઈન્ટ કરીને બતાવો કે અહીંયા અટકાવે છે, તું આમાંથી બહાર નીકળ. અને એમને પોતે મને કહ્યું, મને કે ગુરુદેવ મારી સાધના અત્યારે એ રીતે ચાલે છે કે મારા માતા સાથેની જે લાગણીના સંબંધો છે એ એટલા ઘૂંટાઈ ગયા છે કે હું અત્યારે એ સંબંધોને, એના વિકલ્પોને દૂર કરવા માટેનો મારી સાધના કરી રહી છું. એમાંથી મારે બહાર નીકળવું છે, સ્વજનની લાગણીઓમાંથી બહાર નીકળવું છે. એક વસ્તુ યાદ રાખજો, સાધના એ સાધના છે. આખર તો બધા બંધનોમાંથી મુક્ત થવાનું જ છે, કારણ કે સંસારનું પણ કોઈ પણ લાગણીનું બંધન એ આખર તો બંધન જ છે. એ બંધનથી પણ મુક્તિ જોઈએ છે, અને એ મુક્તિ જોઈતી હોય તો એ સંબંધોના, લાગણીઓના સંબંધોને પણ, ફરજના સંબંધો બધા હોય, લાગણીના સંબંધો ધીમે ધીમે ઓછા કરવા. સાધકને બધી ખબર પડે, જે સાધનાની ઊંચાઈ પર પહોંચ્યો એને ખબર પડે કે આ સાધક આ રીતે કરે છે, એને અહીંયા અટકે છે, એને આગળ વધે. સદગુરુ
સદગુરુથી પામી શકાય. આપણી વાત ચાલે સદગુરુ. આજે બહુ ઊંડી વાતો કરતી તમારી સામે, ખબર નહીં કઈ રીતે નીકળી ગઈ. આ વાતને કેટલા વર્ષ? ખાસા વર્ષ થયા, 10-15 મિનિમમ થયા હશે. પછી 2-3 વખત તપાસ પણ કરાવી, બેનને બોલાવવાની, પણ હવે ખબર નહીં, એમને ક્યારેક અનુકૂળતા ન હોય, ક્યારેક અમે થોડા બીજી હોઈએ, પણ સેટિંગ થતું નથી. સદગુરુથી કેવી રીતે પામી શકાય? હરિભદ્ર સુરી મહારાજ સદગુરુથી પામે. એક માત્ર ગાથાને અર્થ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને એમાંથી એમને સંયમ જીવન મળી ગયું, સમર્પણ થઈ ગયું અને સાધના ઉચકાઈ ગઈ. ક્યાં પહોંચી ગયા હરિભદ્ર સુરી મહારાજ? એક સદગુરુની પ્રાપ્તિ એમને એમના આત્મ સ્વરૂપનું ભાન કરાવી ગઈ, આત્મ સ્વરૂપનો અનુભવ કરાવી ગઈ, આત્મ સ્વરૂપની રમણતા કરાવી ગઈ અને સાધનાની ટોચ ઉપર એમને પહોંચાડી. આ બધા યોગના ગ્રંથો એમને નથી નીકળ્યા, સાધનામાંથી નીકળે છે. હરિભદ્ર સુરી મહારાજે જે સાધના કરી છે ને, એ સાધનામાંથી જે અંદરથી પ્રગટ થયું છે ને, એ યોગના ગ્રંથો છે. યોગ દૃષ્ટિ સમુચ્ચય, યોગ બિંદુ, યોગ વિંશિકા, યોગ શતક, આ બધા તમે યોગના ગ્રંથો જુઓ. કેટલી મસ્ત સાધનાની ઊંચાઈની વાતો એ એક એક ગ્રંથમાં કરી છે. મને લાગે કે હરિભદ્ર સુરી ક્યાંથી લઈ આવ્યા? સાધનામાંથી પ્રગટ થાય, એ સદગુરુની કૃપાથી પ્રગટ થાય. એ સદગુરુએ નાનકડો એક અંશ આપ્યો હોય અને એવી શક્તિ ભેગી આપે એનો વિસ્તાર કરવાની તાકાત શિષ્યમાં પ્રગટી જાય. ઉપનેવા વિગુમાં ધુવેવા, ભગવાન ત્રિપદી જ આપે છે, વધારે કંઈ આપતા નથી. પણ એ ગણતર ભગવંતોની જે એક તીર્થંકર પરમાત્માની શક્તિપાતને ઝીલવાની જે યોગ્યતા, જે સજ્જતા, જે પાત્રતા, એ 3 પદમાંથી આખી દ્વાદશાંગીની રચના થાય છે. શું ગુરુ આપતા હશે? એક આટલી શબ્દોમાંથી આટલી વિરાટ દ્વાદશાંગીની રચના થઈ જાય, જેમાં 14 પૂર્વ પણ ભેગા આવી જાય. સદગુરુ આમ આટલામાં કેટલું આપી દે છે, કેટલું આપી દે છે. બસ એ ઝીલવાની પાત્રતા આપણી પાસે જોઈએ, બીજું કંઈ નથી, કશું જ નથી. એક ઝીલવાની પાત્રતા આપણી પાસે આવી જાય તો સદગુરુ એક બિંદુમાં આખો સિંધુ આપણને આપી શકે છે અને આપણને મળી પણ જાય છે, બધું થાય. હરિભદ્ર સુરી મહારાજે ઝીલી લીધું, સમર્પણ દ્વારા ઝીલ્યું. જ્યારે ગુરુએ કીધું કે આ જાણવા માટે દીક્ષા લેવી પડે, કોઈને પૂછવા પણ નથી ગયા પરિવારને, અને સીધી દીક્ષા લઈ લીધી. ગુરુએ પહેલાં કહી દીધું કે આ લીધા પછી ઘરે નહીં જવાય, તો કે મંજૂર નથી જવું, આ મળતું હોય તો નથી જવું. શું જિજ્ઞાસા? તમને જે અર્થ ના આવડતો હોય એ અર્થ ગુરુ પાસેથી મળી જાય. એ વખતે નક્કી કરો કે ગુરુ કંઈક દીક્ષા તો દીક્ષા, જે કંઈ એના માટે જે બિલ ચૂકવવું પડે બિલ ચૂકવી દેવાનું. પણ આ જાણવા છે નક્કી રાખો, ચાલો કરવું છે આટલું. અહંકારની ટોચ ઉપરથી સમર્પણની ટોચ ઉપર હરિભદ્ર શ્રી મહારાજ પહોંચી ગયા. ક્યાંથી ક્યાં પહોંચ્યા છે? એક જિજ્ઞાસાથી પ્રગટેલી અંદરની પાત્રતા અને સદગુરુ મળ્યા પછી જે ઉપડ્યા. આજે જૈન શાસ્ત્રની અંદર હરિભદ્ર શ્રી નામ ટોચની કક્ષાએ છે. ગુરુ કેટલી ખબર રાખે તમને ખબર છે? હા, સદગુરુ એકવાર એ સદગુરુને આપણે સમર્પિત થઈ જઈએ ને પછી એ સદગુરુ ચેતના આપણી પૂરેપૂરી વોચ રાખે, આપણું પૂરેપૂરું યોગક્ષેમ કરે. એ હરિભદ્ર શ્રી મહારાજ જ્યાં ચૂક્યા ને, આટલી સાધના પામ્યા પછી પણ ક્યાંક ચૂક્યા એક જગ્યાએ. હા, પોતાના 2 શિષ્યો જ્યારે બૌદ્ધોના આક્રમણમાં જ્યારે ખલાસ થઈ ગયા પછી એમનો જે ગુસ્સો આસમાને પહોંચ્યો. હા, ચંદ્રની ચાંદીમાંથી અંગારા વરસવાની શરૂઆત થઈ ગઈ. ચાંદની જેવો શીતલ સ્વભાવ પણ એવો ગરમ થઈ ગયો કે અંગારા વરસવા માંડ્યા સીધા ત્યાં. અને નક્કી કર્યું એક એક પંડિતને પકડી તેલના કડાયામાં નાખીને બધાને ખલાસ કરી નાખું. આ ભાવ હરિભદ્ર સુરને જાગ્યો હતો. રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં ગયા.
આટલી ઊંચી સાધનાની અદ્ભુત જે વાતો એમને લખી, છેલ્લે ક્યાં 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 ચૂક્યા ને ક્યાં પહોંચી ગયા, રૌદ્ર ધ્યાનમાં ગયા. પણ એ વખતે સદગુરુને ખ્યાલ આવી ગયો, મારો શિષ્ય હવે નીચે ઉતરી રહ્યો છે, ચૂકી ગયો છે, પાછો એને ઉપર લાવવો પડશે. આ સદગુરુની કરુણા કેટલી છે. અને સદગુરુની કરુણાએ ખાલી કોકની પાસે ગોરક્ષણ અગ્નિશ્રમના 9 ભવની ગાથા લખીને મોકલી આપી અને એને કીધું, હરિભદ્ર, બધું કામ કરતા પહેલા આ ગાથા ઉપર ચિંતન કરીને પછી કરજે જે કરવું. અને 9 ગાથા વાંચતા વાંચતા હરિભદ્ર સુધી પાછા ફર્યા, ધ્રુસકે ધ્રુસકે રડ્યા. ગુરુના ચરણોમાં જઈને, ગુરુદેવ ભૂલી ગયો, પ્રાયશ્ચિત આપો, મારાથી આટલું અકાર્ય થઈ ગયું, કેટલો મોટો દુષ્કૃત મારાથી થઈ ગયો, ગુરુદેવ મને પ્રાયશ્ચિત આપી દો. જાગી ગયા, એક ક્ષણમાં જાગ્યા. પણ કોને જગાડ્યા? આ જ કેવું છે, સદગુરુથી પામી શકાય છે. આપણી માત્ર તૈયારી જોઈએ કે મારે સદગુરુ પાસેથી પામવું છે. સમર્પિત થવાની તૈયારી જોઈએ. સદગુરુ જે ઈશારો કરે એને ઝીલવાની આપણે તૈયારી જોઈએ, તો આપણું પણ કામ થઈ જાય. આવા અહંકારી હરિભદ્ર સ્વરૂપની પંડિતનું પણ કામ થઈ ગયું, તો એટલો તો અહંકાર આપણી પાસે નથી. છે એવો અહંકાર આપણી પાસે નથી. અરે આપણે કોઈને એવી રીતે તેલના કડામાં બાળવા કોઈને પણ ગયા નથી, એવો ભાવ પણ આપણે લાવ્યો નથી, એવા રૌદ્ર ધર્મમાં પણ આપણે ગયા નથી, છતાં આપણું ઠેકાણું પડતું નથી. ક્યાં અટકીએ છીએ આપણે? ક્યાં અટકીએ છીએ? છે સમર્પણ. કોઈ પણ વાતને બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના તહત્તી કરીને સ્વીકારવું, એનું નામ સમર્પણ છે. કોઈ પણ વાતને બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના સ્વીકારવું, એનું નામ સમર્પણ છે. બુદ્ધિનો ઉપયોગ કરીને સ્વીકારીએ તો એ બુદ્ધિની મંજૂરી છે, સમર્પણની મંજૂરી નથી. બુદ્ધિ હા પાડે તો આપણે હા પાડીએ, અને બુદ્ધિ ના પાડે તો આપણે ના પાડીએ, એ સ્થિતિ આપણી છે. અને એટલા માટે સમર્પણ જામતું નથી. સમર્પણ જામતું નથી માટે રિસેપ્ટિવિટી, પાત્રતા આવતી નથી, અને આવતી નથી માટે સાધના ઊંડાણમાં જતી નથી. સદગુરુથી પામી શકાય. કુમારપાળે હેમચંદ્ર સ્વામીને સ્વીકારી લીધા અને એ સ્વરૂપે સ્વીકાર્યા. બસ હવે તમે જેમ કોઈ મારે કરવાનું, બસ પૂર્ણ સમર્પણ, પૂર્ણ સમર્પણ. કુમારપાળ પછી ગમે તેવા વિવાદ સંઘર્ષો આવ્યા, બધા સંઘર્ષોમાંથી કુમારપાળ પાર ઉતરી ગયો, કારણ કે ગુરુને સમર્પિત હતો. સમર્પિત હતો માટે એને વિઘ્ન આવ્યું તો ગુરુએ એને પણ બચાવી લીધું. સમર્પિત. એક એક ઇતિહાસના પાત્રોને જોયો તો લાગે કે કેવું સમર્પણ, કેવી અદ્ભુત વાત. આ જે બાપજી મહારાજના પ્રભાવને આપણે માણી રહ્યા છીએ અત્યારે, એ બાપજી મહારાજના પ્રભાવનું મૂળ આ સમર્પણ છે. આ લબ્ધિઓ, આ સિદ્ધિઓ આ બાપજી મહારાજમાં કઈ રીતે પ્રગટી? ઊંડા જઈએ તો આપણને જીવન ચરિત્ર જોઈએ તો ખ્યાલ આવે. એક બાજુ ધધકતો વૈરાગ્ય છે, એક બાજુ ગુરુને પૂર્ણ સમર્પણ છે. વૈરાગ્યથી સંયમ સુધી પહોંચ્યા છે, અને સંયમ સુધી પહોંચ્યા પછી સમર્પણની ધારાથી ટોચ સુધી પહોંચ્યા છે. વૈરાગ્ય સાચો એ જ છે જે સમર્પણમાં લઈ જાય. મારો વૈરાગ્ય બીજાના રાગના તોફાન જોવા માટે ઉપયોગમાં આવતો હોય તો એ વૈરાગ્યની ખામી છે. નહીં સમજ્યા બરાબર? બહુ માર્મિક વાત કરું છું, બહુ સમજવા જેવી વાત છે. હા, વૈરાગ્ય સાચો એ છે કે જે કોઈના દોષ ન જોયે, એ સાચો વૈરાગ્ય છે. કોઈનામાં ઓછો વૈરાગ્ય હોય ને આપણે એને માપી લઈએ કે આનો ઓછો વૈરાગ્ય છે, એને માપે નહીં. તારા વૈરાગ્યનું માપ નીકળી ગયું, તું આટલામાં જ છે, વધારે નથી. શાસન માપવા માટે નથી, શાસન પામવા માટે છે. શાસન કોઈને માપવા માટે નથી, શાસન અંદરનો પામવા માટેનું શાસન છે.
ક્યારેય કોઈને માપવાનો પ્રયત્ન ન કરશો. પામવાનો પ્રયત્ન કરો. આ જીન શાસનમાં આવીને હું કેવી રીતે પામી શકું, એ જ વાત, બીજાની કોઈ વાત મારે જોવી નથી, મારે સાંભળવી નથી, મારે કંઈ વિચારવું તો પામી શકશો, નહીં તો નહીં પામી શકાય. ક્યાંય બહાર ગયા વિકલ્પમાં તો ગયા. કુમારપાળ પામ્યો હેમચંદ્ર સુરી મહારાજથી, હરિભદ્ર સુરી મહારાજ પામ્યા એમના ગુરુથી, શિષ્યન દિવાકર સુરી મહારાજ એમને પણ સક્ષમ ગુરુ મળ્યા અને જ્યાં ચૂક્યા ત્યાં શિષ્યન દિવાકરને પણ ગુરુએ બરાબર બોધપાઠ પકડાયો. અહીંયા તું ચૂક્યો છે, કર આટલું પ્રાયશ્ચિત. મહાન વિદ્વાનને પણ ગુરુ એક વખત તો ખકડાવીને બસ કર પ્રાયશ્ચિત. શિષ્યન દિવાકર સુરને 12 વર્ષ સુધી ગચ્છની બહાર કર્યો, સમુદાયની બહાર કર્યા. એક નમોરત બનાવવાની ચેષ્ટા, બીજું લાંબુ કંઈ એમને કંઈ ગુનો નથી કર્યો, ખાલી નમોરત બનાવ્યું. નમોર સદાચાર ઉપાધ્યાય સર્વ સાધુભ્ય, આટલું જ વાક્ય એમને બનાવ્યું છે. પંચ પરમેશ્વરી ભગવંતોને શોર્ટમાં નમસ્કાર કરતું એક વાક્ય એમને બનાવ્યું હતું સંસ્કૃત ભાષામાં. અને ગુરુએ કીધું તારે પ્રાયશ્ચિત કરવું પડશે, આ તે ખોટું કર્યું છે. જો આ જૈન શાસન પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં લાવી દીધું. શું ખોટું કર્યું એમને? ગુરુ કહે છે નહીં, તે નમસ્કાર મહામંત્રનો જે ધ્વનિ છે એને તોડી નાખ્યો, ધ્વનિને તોડી નાખ્યો. નમોરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણમ, નમો વજ્જાણમ, આ જે મંત્રાક્ષરો બોલાઈ રહ્યા છે ધ્વનિ સ્વરૂપે, એ ધ્વનિની જે તાકાત છે એ તાકાતને આ નમ્ર દ્વારા તોડી નાખી. પાછળથી સ્વીકાર્યું છે, પણ ગુરુએ પ્રાયશ્ચિત આપ્યું છે, એ પણ એ સત્ય ઘટના છે. બાર વર્ષ સુધી એને બહાર મૂકી દે અને એક રાજાને પ્રતિબોધ કરીને પછી તને અંદર લઈશ ત્યાં સુધી અંદર નહીં લઉં. આ કેટલું મોટું પ્રાયશ્ચિત છે. પારંચિત નામનું પ્રાયશ્ચિત છે, છેલ્લામાં છેલ્લું પ્રાયશ્ચિત. આટલું મોટું પ્રાયશ્ચિત કેમ આપ્યું ગુરુએ? આપવા પાછળનું કારણ શું હતું? સૂત્રોનો જે ધ્વનિ હોય અને એ ધ્વનિથી જે આંદોલનો પેદા થાય અને એ આંદોલનો જે આત્માને સ્પર્શે અને એ સ્પર્શવા દ્વારા આત્માની જે શુદ્ધિ થાય, આખો જે ક્રમ હતો એ ધ્વનિ તોડી નાખ્યો. એ ધ્વનિ તોડી નાખ્યો. વેદોના મંત્ર બોલવાનો એક ધ્વનિ છે, એમાં આપણા સૂત્રો બોલવાનો પણ એક ધ્વનિ છે. વેદોના મંત્રોની રૂચા હોય છે, રૂચા, અને રૂચા પ્રમાણે બોલે. તમે જો વેદ પાઠી હોય ને, વેદ પાઠી એ જ્યારે બોલતો હોય ને ત્યારે હાથ ઊંચા નીચા કરતો હોય, આવી રીતે કરતાં કરતાં બોલતો. હા, સ્વરની માત્રાઓ અને સ્વરની માત્રાઓને ધ્યાનમાં રાખીને બોલતો હોય. હા, રસ્વ, દીર્ઘ, પ્લુત, ઉદાત, અનુદાત, સ્વરિત, આ બધા જે સ્વરના બોલવાના જે પ્રકારો છે એને ધ્યાનમાં રાખીને રૂચા બોલતો. બહુ ઊંડું છે આ બધું. આપણે ધારીએ એટલું બધું સહેલું નથી આ કંઈ. પણ આપણે છે ને આ બાજુ આ તરફ દ્રષ્ટિ જ નથી દોડાવી આપણી ક્યાં, અને બધું એમને આપણે ચાલ્યા કરે છે. બધું ઠીક છે, ચાલે છે. ઉચ્ચારોનું પણ કેટલું બધું મહત્વ છે આ જૈન શાસનની અંદર, એ આપણને હજુ સમજાયું નથી. ધ્વનિનું પણ ખૂબ મહત્વ છે. અમારે ત્યાં આગમ સૂત્રોમાં એવા સૂત્રો છે કે એનો તમે પાઠ કરો, ઉત્થાન સૂત્રનો પાઠ કરો એટલે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ જાય. આખા નગરમાં અંધાધૂંધી ફેલાય. હા, ઘોડાઓ બધા એના બંધ સ્થાન છોડીને ભાગે, હાથીઓ પણ પોતાનો બંધ સ્થાન છોડીને ગાડાની જેમ ભાગે આખા નગરની અંદર. તોફાન મચી જાય નગરની અંદર. ઉત્થાન સૂત્રનો પાઠ કરે તો માત્ર ધ્વનિની આ તાકાત. અને પછી એને શાંત કરવા માટે સમુત્થાન સૂત્ર બોલે, બધું શાંત થઈ જાય.
જીન શાસ્ત્રમાં કેવું કેવું સૂત્રો ભર્યા છે બધા. તો એ શિષ્યન દિવાકર સૂર્ય એક નાનકડી ભૂલ કરી ગુરુએ પરાંજત પ્રાયશ્ચિત આપ્યું. છેક 12 વર્ષ સુધી બહાર રહેવું પડ્યું અજ્ઞાતવાસમાં. અને પછી વિક્રમ રાજાને પ્રતિબોધ કરી અને અંદર આવ્યો છે ને. ઘટના તમને ખ્યાલમાં છે બધી. એટલે એક કલ્યાણ મંત્ર સ્તુતિની રચના કરી અને અવંતી પાર્શનાથને પ્રગટ કર્યા અને વિક્રમ રાજાને પ્રતિબોધ કર્યો. એક ગયેલું તીર્થ પાછું લાવ્યું. આ શિષ્યન દિવાકર સૂરી મહારાજ. પણ જ્યાં ચૂક્યા ત્યાં ગુરુ પહોંચ્યા. અને આટલું થયા પછી પણ ચૂક્યા. બીજી વાર પાછા ગુરુ બીજી વાર પહોંચ્યા અને પાલખી ઉપાડી. શિષ્યની પાલખી ગુરુ ઉપાડે. કેમ? શિષ્યને માર્ગ ઉપર લાવવા માટે. ઘટના ખબર છે? રોજ રાજસભામાં જતા વિક્રમ રાજસભામાં શિષ્યન દિવાકર સૂરી મહારાજ અને વિક્રમે ત્યાં પાલખીની વ્યવસ્થા કરી હતી. એટલે પાલખી ઉચકીને લોકો એમને રાજસભામાં લઈ જતા. અને ગુરુને જ્યારે ખબર પડી કે મારો શિષ્ય બિના જરૂરી પાલખી વાપરી રહ્યો છે, બિનજરૂરી પાલખીનો ઉપયોગ કરી રહ્યો છે અને એટલે તો શિથિલ બન્યો છે, પ્રમાદમાં ગયો છે, મારે એને પાછો વાળવો પડશે. અને ગુરુ પોતે પાલખી ઉપાડવા પહોંચી. ને પાલખી પાછળના માણસને હટાવી કે મને પાલખી આપને જરા. કારણ કે માણસ તને ઓળખતો નહોતો કે આ કોણ છે. એક ગરડા સંત જેવા લાગતા હતા. એટલે માણસ તો ખસી ગયો અને ગુરુને પાલખી આપી દીધી. શિષ્યન દિવાકરને ખબર નથી કે નીચે શું બની રહ્યું છે. અને ગુરુએ પાલખી લીધી ને જાણી જોઈને ઊંચી નીચી કરી. જાણી જોઈને ઊંચી નીચી કરી. અને શિષ્યન દિવાકર સંસ્કૃતમાં બોલ્યા, સ્કંદ કેમ બાધતી તવ? તારો ખભો કબ દુખે છે કે શું? અને વખતે ગુરુ બોલ્યા, સ્કંદ ન બાધતી, સ્કંદ ન બાધતે યથા બાધતી બાધતી. તારો બાધ્ય પ્રયોગ ખોટો છે, એ મને ખૂંચે છે, આ ખબર નથી ખૂંચતો. અને પેલો સીધો નીચે ઉતરો કે મારી ભૂલ કાઢા મારા ગુરુ જોઈએ, બીજું કોઈ ન હોય. સીધો નીચે ઉતરો, પગમાં પડે, ગુરુદેવ તમે તો કે ચૂકી ગયો. તો પાલખીમાં બેસે છે, ગાંડા શરમ નથી આવતી તને? પગ તારા અટકી ગયા છે, ચાલીને જા જવું હોય તો. પાલખીનો ઉપયોગ શા માટે કરે છે આ ગુરુ? આ જીન શાસનની કથાઓ બહુ અદ્ભુત છે. ગુરુ કેવી રીતે આપણને પાછા વાળે છે. ગુરુથી પામી શકાય. છેલ્લી વાત કરી દઉં, શાસ્ત્રથી પામી શકાય. પ્રભુ, ગુરુ અને શાસ્ત્ર, આ 3જા નંબરની ચીજ. સિદ્ધર્ષિ ગણી મહારાજ લલિત વિસ્તરા ગ્રંથથી પાછા વળ્યા. બૌદ્ધમાં જતા જતા પાછા 21 વખત ગયા અને 21 વખત પાછા આવ્યા. અને છેલ્લે ગુરુએ એને કીધું, આ ગ્રંથ તું વાંચી લે, હું આવું છું. લલિત વિસ્તરા ગ્રંથ સિદ્ધર્ષિ ગણીને મહારાજને આપ્યો અને વાંચ્યા પછી સ્થિર થઈ ગયા. બસ હવે મારે ક્યાંય જવું નથી, હવે બધું સમજાઈ ગયું, હું અહીંયા જ રહીશ, ક્યાંય નહીં જઉં. અને જીન શાસનમાં સ્થિર થયા. આ સિદ્ધર્ષિ ગણી મહારાજ શાસ્ત્ર વાંચીને સ્થિર થયા. પ્રભુ, ગુરુ અને 3 ચીજ આપણા આત્માનું દર્શન આપણને કરાવે છે. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસરે હો લાલ. આવી મસ્ત મજાની આ એક પંક્તિ આપણે અહીં પૂરી કરશું. હવે પછીના પ્રવચનમાં આપણે સકલ વિભાગ ઉપાધિ થકી મને ઓસરી હો લાલ એ પંક્તિમાં પ્રવેશ કરશું. પણ મારે તમને એટલું જ કહું છે, જ્યારે જ્યારે પ્રભુના દર્શન કરો ત્યારે એ પરમાત્માના દર્શન, ગુણોના દર્શન કરજો. અને પરમાત્માના ગુણના દર્શન કરતાં કરતાં જીનગુણ દર્શનથી નિજગુણ દર્શન તરફ આગળ વધજો. આખી દર્શનની ટેકનિક જીનગુણ દર્શનથી નિજગુણ દર્શન. પરમાત્માના ગુણનું દર્શન કરતાં કરતાં પોતાના ગુણનું દર્શન કરવું. હું આવો જ છું, હું આવો જ છું. અને પછી એની સાધનામાં ઊંડા ઉતરવું. આ પ્રભુના દર્શનમાંથી મળતી સાધના છે. આવતીકાલે રવિવાર. આવતીકાલનું પ્રવચન છે દ્રષ્ટિ સૌંદર્ય. તમારા જીવાતા જીવનને સ્પર્શતી, તમને અપ્રસન્ન અને અસમાધિમાં લઈ જતી જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિને કેવી રીતે ફેરવી શકાય, એ દ્રષ્ટિમાં સૌંદર્ય કઈ રીતે ઉમેરી શકાય, અને એ દ્રષ્ટિ દ્વારા આ જીવનની મસ્તીને આપણે કેવી રીતે માણી શકાય, એની બહુ મજાની વાતો કેટલાક પોઈન્ટો દ્વારા ઊંડા ઉતરીને આપણે કરવાની છે. આવતીકાલે અધ્યાત્મની બહુ વાત નહીં કરું. આવતીકાલે માત્ર ને માત્ર જીવાતા જીવનની કેટલીક મસ્ત મજાની વાતો કરીશું અને એમાં ઊંડા ઉતરીશું. જીવાતા જીવનમાં તમે જ્યાં જે રીતે જીવી રહ્યા છો એ જીવનમાં તમે કઈ રીતે મસ્તીનો અનુભવ કરી શકો, દ્રષ્ટિને કેવી રીતે બદલીને મસ્તીનો અનુભવ કરી શકો, એની બહુ મજાની વાત. જાણવું છે ને? આવતીકાલે 2 કલાક આમાં જ રમવાનું છે આપણે. હા,
2-3 જાતના મસ્ત પદાર્થો લઈને આપણે આ દ્રષ્ટિ સૌંદર્યને માણવું છે. હા, દ્રષ્ટિની ઉણપ દૂર કરીને દ્રષ્ટિમાં સૌંદર્ય કઈ રીતે લાવવું એની મજાની વાત. બરાબર. તો આવતીકાલે કેટલા વાગે છે? 9:15 પછી શરૂ થશે. લગભગ 9:30 આસપાસ શરૂ થઈ જશે અને 9:30 થી 11:30 પોણા 12 જે થશે તે. અને પછી સંઘે વ્યવસ્થા ઉપર સાધર્મિક ભક્તિની રાખેલી જ છે. પણ આવતીકાલે એક કામ કરજો, બને એટલા બધા યુવાનોને કાલ લેતા આવજો. તમારા મિત્ર વર્તુળને, તમારા સર્કલને, તમારા છોકરાઓને કહેજો એક દિવસ પ્રવચન સાંભળવા માટે આવી જાઓ. આવતીકાલે મારા એજન્ટ બની જજો અને એજન્ટ બનીને આવતીકાલે બધાને ખાસ પ્રેમથી આમંત્રણ આપીને લઈ આવજો અને એક વખત એને સાંભળવા દો. બસ જોઈએ, એ કદાચ પામી જાય તો તમે નિમિત્ત બની જશો. એ પામશો તો તમે નિમિત્ત બનશો અને કોઈકના સારામાં નિમિત્ત બનવું એ તો આપણું બહુ મોટું પુણ્ય છે. એટલે આવતીકાલે બધાને લઈને આવજો, એકલા ના આવજો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તથા પૂજ્ય સાધુજી ભગવાન ચરણ કોટી કોટી વંદના પુણ્યશાળી ભાઈઓ તથા બહેનો, આજે સાંજના સિદ્ધિ તપના તપસ્વીઓના બિયાસના નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેશે લાભાર્થી રશ્મિબેન અશોકભાઈ શાહ પરિવાર. આજે રાત્રે 7 થી 9 સંઘના પાઠશાળા તથા લર્ન એન્ડ ટ્રનના બાળકોની ભવ્ય ભાવના ઉપર પહેલા માળે આદિના જીનાલયમાં રહેશે. સકલસિંહ સંઘને અવશ્ય બાળકોનો ઉત્સાહ વધારવા ખાસ પધારજો. નવા બાળકો તૈયાર થઈ રહ્યા છે, ખાસ એમને એક ભાવના ગોઠવી છે, માટે ખાસ પધારજો. આવતીકાલે સવારે 9:15 થી 12 વાગ્યા સુધી શિબિર રહેશે, રવિવારીય શિબિર, અને એમાં પાસ સિસ્ટમ રાખેલી છે. પધારેલા સર્વે માટે, તપસ્વી સિવાયના પધારેલા સર્વે માટે સાધર્મિક વ્યક્તિની વ્યવસ્થા 12 વાગ્યાથી 5મા માળે, 12 થી 2 સુધી 5મા માળે રાખેલ છે. પાસ સિસ્ટમમાં 10:30 સુધી પાસ આપવામાં આવશે, માટે અવશ્ય સમયસર બધા પધારજો. વ્હાઇટ એન્ડ વ્હાઇટ બની શકે ત્યાં સુધી વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં બધા પધારજો. શિબિર છે એ રીતે વિશેષ જાહેરાતો આવતીકાલે કરવામાં આવશે. આવતીકાલે એક સેકન્ડ, અત્યારે પૂજ્ય સાધુજી ભગવાનનો બેન કે આજે શનિવાર શિબિર આજે બહેનો માટેની શિબિર જે બપોરની હોય છે એ આજે નથી. બિયાસણાના હિસાબે અત્યારે વ્યાખ્યાન છે 10 થી 11, હમણાં તરત જ તે. આવતીકાલે શિબિર દરમિયાન સિદ્ધિ તપના પારણા મહોત્સવના જે આદેશો 18 ઓગસ્ટના દિવસે સવારે આપવાના છે, એમની સૌ પ્રથમ જાજમ બિછાવવાનો આદેશ આવતીકાલે બોલીને આપવામાં આવશે. જે પરિવાર એનો લાભ લેશે એમને 18 તારીખે સવારે વહેલા આવી અને પરિવાર વિધિ સહિત અત્રે જાજમ બિછાવશે અને ત્યારબાદ અત્રે 18 તારીખે બધા આદેશો સિદ્ધિ તપના શરૂ થશે. જે પણ આદેશો આપવાના છે એમની આવતીકાલે જાહેરાત કરી દેશું, એટલે જેને પણ ખ્યાલ રહે કે 8 દિવસની અંદર મારે કયો આદેશ લેવો છે. સિદ્ધિ તપના પારણા મહોત્સવના જે પણ આદેશો છે એની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. એ સિવાય વિશેષ જાહેરાતો સંઘના આગામી કાર્યક્રમોની પણ આવતીકાલે કરવામાં આવશે. સકળ સંઘ અવશ્ય સમયસર પધારજો. અઠમના તપસ્વીઓ સાતામાં છો ને? સિદ્ધિ તપના તપસ્વીઓ તો આજે બેસણામાંથી પછી ઘરે ગયા હશે. સર્વે તપસ્વીઓ સુખશાતામાં. અઠમ તપમાં જે જોઈન્ટ થયા હોય અને પાસ ન લીધા હોય તો અત્યારે રોહિતભાઈ પાસેથી પાસ લઈ લેજો. આજે બીજો ઉપવાસ છે એટલે હજી પણ નામ ન લખાયો હોય તો કાઉન્ટર ઉપર પાસ લઈ લેજો. આલાવે સમલાવે ઉદાસને સમાસને અંતર ભાષાએ ઉરી ભાષાએ જંગીંચી મધ્ય વિનમ સોમો વાયરોવા ઉભે જાણમ અહમ ન જાણમ તે વિચારનો રૂકડા વિચારનો સમાસમ નવતી જાણ્યા નિસી આએ નજેન વંદામી. આજે બપોરે 3 થી 4 જેને જે સાધકો છે અને જેને થોડું ઊંડાણમાં જવું છે
એના માટે એક સ્પેશિયલ વાચના આજે બપોરે 3 થી 4 બહારથી પણ કેટલાક 15, 20, 25 જણા આવવાના છે અને સંઘમાંથી પણ કોઈને પણ આવવું હોય તો 3 થી 4ની આજની સ્પેશિયલ એક વાચના છે. લગભગ અનુકૂળતા હશે તો દર શનિવારે આગળ ગોઠવાશે, પણ આજે 3 થી 4 એક સ્પેશિયલ વાચના અને નિશ્ચયના ઊંડાણમાં કેવી રીતે જવાય એની બહુ મજાની વાતો એ 3 થી 4ના વાચના દરમિયાન કરવામાં આવશે. જેને પણ સાંભળવું હોય એ ઉપર બીજે માળે આવી જાય. બીજે इच्छामि कमासमनो बंदी उजावणी जाए निसी आए मंदिर नंदामी इचकारे पर साई करे बचकानी आसपास ઉપવાસ છે કોઈ સૂર્યોગી આપણે બચકા ચોંકરન તીન યાર મસ્ત માણસ ગાય માણસ પડશે સૂર્યોગી પટી મુસુ બચકા અંતર પાંચ તો બનવા શશી ધરવા આસી ધરવા અવશ્ય ઉભે સૂર્ય નોકાસ પછી 60% રોજમ યાર મસ્ત માણસ ગાય છે મંતર ત્યાગણમ આંબેલમ બેગય પછી અંતા પણ સસાગણ લેવલ ત્યાગણમ એગાસમ વ્યાસમ કે તીન યાર મસ્ત ગાય છે મંતર સાગર ગણમ શશી ધરવા આસી ધરવા અવશ્ય સર્વ મંગલ મંગલ સર્વ કલ્યાણ કારણ પ્રદાન પ્રદાન જય નમ જય गुरुजी शासन હા